ધોરણ 10નું બોર્ડનું પેપર સોલ્યુશન 2025-26 ધોરણ 10 બોર્ડ પરીક્ષા. મિત્રો, આ વખત જે પરીક્ષા લેવાઈ એમાં પણ મારા વિડીયો બનાવેલા હતા અને 20 માર્ક્સ જેટલું તો પૂરેપૂરું પૂછાયેલું જે વિડીયો બનેલા તેમાંથી. એટલે જેને પણ વિડીયો જોતા હોય એ સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. વિભાગ અ, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો. પ્રત્યેકનો 1 ગુણ છે, 9 માર્ક્સનું છે. તો મિત્રો, ચાલો આપણે શરૂઆત કરીએ છીએ. નીચેમાંથી કયો ટૂલ ડ્રાફ્ટિંગ ટૂલ છે જે સરળ વળાંકો દોરે છે? તો એ ફેન્ચ કરવો, બી મેજર ટેપ, ડી દોરી, ટી ટ્રેસિંગ વ્હીલ્સ. તો જવાબમાં શું આવશે? ફેન્ચ કરવો. નંબર 2, સ્લીવના છેડા પર સંપૂર્ણ ફ્લેર સાથે બેલ આકાર આપતી સ્લીવનું નામ લખો. નંબર એ કિમોનો સ્લીવ, નંબર બી બેલ સ્લીવ, નંબર સી કેપ સ્લીવ, નંબર ડી પેટલ સ્લીવ. તો જવાબ શું આવશે? બેલ સ્લીવ. એ જ રીતે નંબર 3, વર્ક ટિકિટનો બીજા કયા નામથી પણ ઓળખવામાં આવે છે? એ ટાઈમ કાર્ડ, બી સ્પેસિફિકેશન શીટ, સી ટેગ પેડ, ડી ઉપરમાંથી એક પણ નહીં. જવાબમાં શું આવશે? એ ટાઈમ કાર્ડ. નંબર 4, બટન ક્લોઝર ભવ્ય મિટેડ કોન કયા પ્રકારના કફ ઉપર હોય છે? એ એક બટનવાળો કફ, બી બેરલ કફ, સી ફ્રેન્ચ કફ, ડી મિટેડ કફ. શું આવશે? એ બટનવાળો કફ. મિત્રો, જે પણ આપણે વિડીયો બનાવ્યા છે એ વ્યવસ્થિત બનાવ્યા છે. કોઈ પણ વસ્તુમાં તમે ભૂલ હોય તો કમેન્ટ કરશો. તમને વધારે સમજ પડે તો કમેન્ટ કરશો અને તમને કેવા વિડીયો જોઈએ એ પણ કમેન્ટ કરશો. અને ગમ્યા હોય તો 100% લાઈક કરજો. એટલે જેનાથી મને પણ બીજા વિડીયો બનાવવાનો ખૂબ જ પ્રોત્સાહન મળે છે. ને તમારો આભાર. મને 5મું, સ્વચ્છ પર્યાવરણના ફાયદા કયા છે? એ સ્વચ્છ કર્મચારીઓ, બી દાવ પર લાગેલી છબી, સી સ્વચ્છતા સંતોષ લાવે છે, ડી ઉપરમાંથી બધા જ. જવાબમાં શું આવશે? ડી ઉપરમાંથી બધા જ. 6, કચરાના અનિયંત્રિત ઢગલા સંભવિત રીતે શું બની શકે છે? એ વિસ્ફોટક, બી ખાતર, સી વીજળીનો બચાવ, ડી ઉપરમાંથી એક પણ નહીં. જવાબમાં શું આવશે? વિસ્ફોટક. મિત્રો, બીજું કંઈ નહીં, આમાં ખાલી એક જ કામ કરવાનું, ખાલી સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. બીજું એટલું ન ભૂલતા. એટલે મારા વિડીયો પહોંચે અને તમને પણ ટાઈમ નથી મળતો. ઘણા વિડીયોને ટાઈમ નથી મળતો એ મને ખબર છે. જે ખાસ કરીને મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો કે જેનાથી મેં બીજા વિડીયો મોકલી શકું. નંબર 7, નીચેનામાંથી કયું જોબ કાર્ડનું નામ છે? એ ખેતીનું જોબ કાર્ડ, બી જાહેરાતનું જોબ કાર્ડ, સી કટ અને ફિટ જોબ કાર્ડ, ડી ઉપરમાંથી બધા. કયું આવશે? સી આવશે, કટ અને ફિટ જોબ કાર્ડ. નંબર 8, કાપડ અને વસ્ત્રોના કારખાનાઓમાં ઉત્પન્ન થતા કપડાના કચરાને કયા જૂથોમાં વિભાજિત કરી શકાય છે? એ આકર્ષક પેકિંગ, બી પુનઃઉપયોગી, સી જથ્થાનો વધારો, ડી ઉપરમાંથી એક પણ નહીં. જવાબમાં શું આવશે? બી પુનઃઉપયોગ. મિત્રો, અત્યારનું આ પેપર આપણું પતી ગયું છે એટલે નહીં જોવું એવું જરૂર નથી. પણ આવતી વર્ષે પાછું પણ પેપર આવશે. ચોપડા બદલાવાના નથી તો તે સમયે આપણા વિડીયો 100% કામ આવશે. એટલે પેપર 2-3 વર્ષના જૂના પેપર છોકરાઓને આપણે સોલ્યુશન કરાવીશું. તો આવતી પરીક્ષામાં છોકરાઓને મહેનત ઓછી કરવી પડે, કેમ કે 10મામાં આપણને સમય ઓછો મળે. એટલા માટે ખાસ કરીને જો અને મારા વિડીયો જોતા રહેશો. 9મું, સૌથી સરળ જોબ કાર્ડમાં નીચેનામાંથી કઈ વિગતો હોય છે? એ ગ્રાહકનું નામ, બી દોસ્તનું નામ, સી મિલકતનું નામ, ડી ઉપરમાંથી એક પણ નહીં. જવાબમાં શું આવશે? એ ગ્રાહકનું નામ. મિત્રો, છેલ્લી ખાલી જગ્યા હતી. હું બધાને છોકરાઓને ખાસ કરું કે આપણા એપ્રિલની અંદર છોકરાઓ બહુ હોશિયાર ના હોય છે, બહુ નોર્મલી છોકરાઓ હોય છે. એટલે માટે 100% હું એમ કહેવા માગું છું કે એ લોકો ખાલી જવાબ લખે છે. હું એમ કેમ કે 4 ઓપ્શન લખી જવાના, એટલે જેનાથી માર્ક્સ મૂકવામાં તકલીફ ન પડે. વિભાગ બી, નીચે આપેલા પ્રશ્નો ટૂંકમાં જવાબ આપો. કોઈ પણ 6, દરેકના 2 ગુણ છે. મિત્રો, 1 માર્ક્સના 2 માર્ક્સ છે. માર્ક હિસાબે જ તમારે લખવાનું હોય છે. આપણે 10મો સવાલ, કામદારની સુરક્ષા હેઠળ કર્મચારી ભવિષ્યની નિધિ યોજના વિશે લખો. તો જવાબમાં આવશે
એક કર્મચારી ભવિષ્ય નિધિ યોજના. આ યોજના કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન EPFO દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજના ઓછામાં ઓછા 20 કર્મચારીઓ અથવા કાર્યબળ ધરાવતી સંસ્થાઓને લાગુ પડે છે. જો એમ્પ્લોયર દર મહિને 15,000 સુધી કમાતા હોય તો તેમણે કર્મચારી PF યોજનાના ફાળો આપવો પડશે. નવા નિયમો સાથે ફેરફાર આધીન છે. જો મિત્રો, ક્યારેક આપણે જે પણ કંપનીના નિયમો હોય છે તે હર વખતે આપણને બદલાય છે, એ આપણને ખબર હોય છે. એટલે ગમે ત્યારે પણ અમુક નિયમો બદલાયા કરતા હોય છે. ને કામદારોની સુરક્ષા માટે જેમ કે ઘણા કર્મચારીઓ કામ કરતા હોય છે, એ લોકોનું EPF કપાય જ છે. જેમ કંપની હોય છે 500 એમ્પ્લોયર છે, મિનિમમ 50થી 100 એમ્પ્લોયર હોય છે, એ લોકોનું મિનિમમ EPF કપાય છે. જેનાથી મોટી મોટી કંપનીઓ એનાથી વર્કરોને લાભ પણ થાય છે. એટલે આપણે હંમેશા માટે કામદારોની સુરક્ષા કવચ જેવું તો રાખવું જ પડે છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રોને ખાસ ધ્યાનથી કે તમે પણ જ્યારે કોઈ પરીક્ષા આપો તો એટલું ખાસ ધ્યાન રાખવાનું કે તમારે કોરો સવાલ નથી, કોરું પેજ નહીં છોડવાનું. સવાલ 11. બેબી ફ્રોકનું કાપડ પર માર્કિંગ. કોઈપણ 3 મુદ્દાઓ લખો. જવાબ: બેબી ફ્રોકનું કાપડ પર માર્કિંગ. નંબર 1, કટિંગ ટેબલ પર કાપડને ફેલાવો. નંબર 2, પેટર્નના ટુકડાઓને એવી રીતે મૂકો કે જેથી કાપડને બગાડ ઓછામાં ઓછો થાય. નંબર 3, પેટર્નને વજન અથવા પિનથી સુરક્ષિત કરો. બેબી ફ્રોકના કાપડ પર માર્કિંગ. કોઈપણ 3 મુદ્દાઓ લખવાના છે. ખાલી 3 જ મુદ્દા લખવાના છે. એટલે મિત્રો, તમને જેટલા 3 જો આપણામાં 5 કે 7 મુદ્દા છે, એમાંથી ખાલી 3 લખવાના છે. એટલે જે બી સહેલા હોય તે તમે લખી શકો છો. તમને માર્ક્સ તો પૂરા મળશે. મેં મારા હિસાબથી લખ્યા છે. પહેલુંમાં 1, કટિંગ ટેબલ પર કાપડ ન ફેલાવો. બીજું, પેટર્નના ટુકડાઓને એવી રીતે મૂકો જેથી કાપડનો બગાડ ઓછામાં ઓછો થાય છે. બરાબર છે? એ રીતે તમારે પણ લખવાનું છે. હવે નંબર 12 આવે છે, સિલાઈ યોગ્ય પસંદગી માટે સૌથી મહત્વપૂર્ણ કોઈપણ 3 પરિબળો લખો. તો જવાબ 1, કાપડની રચના. તે એક નિર્ણાયક પરિબળ છે, કારણ કે કાપડ તેની મજબૂતાઈ સિલાઈ પ્રકાર નક્કી કરે છે જે કે લાગુ કરવાની થાય છે. ઉદાહરણ તરીકે, ભારે કાપડ સાથે કામ કરતી વખતે ફેન્સિંગ જેવી જાડી સિલાઈ ટાળવી. નંબર 2, કાપડની ડિઝાઇન. કાપડની ડિઝાઇન આધારે સિલાઈ સીધી અથવા તો વર્ક હોઈ શકે છે. વર્ક ધારને જોડતી વખતે સાદી સિલાઈનો ઉપયોગ અન્ય કોઈપણ પ્રકારની સિલાઈ કરતાં વધુ સારું ફિનિશિંગ આપશે. કાપડના જે ભાગ શરીરની હિલચાલ દરમિયાન ખેંચાઈ શકે છે એવી સિલાઈ સાથે બનાવવામાં જોઈએ જે વધુ ટકાઉ હોય છે. નંબર 3, સિલાઈનું સ્થાન. કપડાં પહેરતી વખતે સિલાઈ પર જે રીતે દબાણ આપવામાં આવે છે તેની રચના નક્કી કરે છે. ઉદાહરણ તરીકે, છોકરાઓના શોર્ટ્સ બનાવતી વખતે ફ્લેટ અને ફેલ શેપ જેવી મજબૂતાઈ સિલાઈનો ઉપયોગ કરવો જોઈએ. જો મિત્રો, આ સવાલ ઘણો લાંબો થઈ ગયો છે, પરંતુ મારે એમ કહેવું છે કે જો સવાલ લાંબો હોય તો વાંધો નહીં, તમને 2 માર્ક્સ પૂરતો જ લખવાનું છે. જો આમાંથી ખાલી તમે 3 મુદ્દા લખી શકો છો અને 2 લીટી તમે લખી દો તો પણ તમને વાંધો નહીં આવશે. મેં લોંગ એટલા માટે રાખ્યું છે કે છોકરાઓ થોડું વાંચી લે અને થોડું યાદ પણ રહી જાય છે. આમાંથી થોડું અડધી લીટી ઓછી લઈ જાય તો વાંધો નહીં. માર્ક્સ પ્રમાણે જો કદાચ લોંગ ક્વેશ્ચન પૂછાય છે તો આ રીતે આટલો પ્રશ્ન તમે લખી શકો છો 1 પેજ જેવું, કારણ કે તેની અંદર 3 માર્ક્સનું હોય છે. બરાબર છે? એમ 2 માર્ક્સનામાં તમારે 2 થી 3, 4 લીટી સુધી લખી શકો તો ઇનફ કહેવાય છે. હવે આપણે પ્રશ્નો આવે છે 13મો, નિયમો અને વિનિયમો ઉદ્દેશ્ય લખો. જવાબ: કંપનીના હિતનું રક્ષણ કરવું. તે કંપનીને મુકદ્દમાથી રક્ષણ આપે છે. તે કર્મચારીને તેની પાસેથી શું અપેક્ષા રાખવામાં આવશે તે સમજવા મદદ કરે છે. સંસ્થામાં ઉપરોક્ત તમામ મુદ્દાઓ કંપનીના લાંબા ગાળાના વિકાસ માટે સમાન મહત્વના છે. કંપનીની નફાકારક ઉત્પાદકતા અને કાર્યક્ષમતા લાંબા ગાળે સુસંગત હોવી જોઈએ. તે તમામ સંસ્થાકીય નીતિ, નિયમો, વિનિયમો અને ધ્યેયનું મુખ્ય કાર્ય છે. જો મિત્રો, કોઈપણ નિયમો ને વિનિયમો એટલે જવાબ કંપનીનું હિત રક્ષણ કરવું. એટલે કે કોઈપણ કંપની આપણે ચલાવતા હોય તો એનું રક્ષણ માટે આપણે હંમેશા અગાડી રહેવું પડે છે. અને ક્યારેક
કર્મચારી હિસાબે આપણે પૂરેપૂરી તકેદારી રાખીએ છીએ. જેમ કે આપણે કોઈ સ્કૂલમાં કાર્ય કરતા હોય છે, ભણીએ છીએ, તો કોઈ વસ્તુ આપણે બેન્ચ જે આ બધું નુકસાન કરે છે એ આપણે નહોતા કરવા દઈએ. એ જ રીતના કંપનીમાં પણ એવું જ હોય છે કે જ્યારે કોઈ કર્મચારી આપણા કંપનીને કોઈ નુકસાન પહોંચાડે છે, એની સુરક્ષા એના નિયમોને લાગુ પડે છે. જે નિયમોનું ઉલ્લંઘન કરતા હોય છે એના માટે ખાસ કરીને આ કાર્ય કરવાનું હોય છે. સંસ્થામાં ઉપરોક્ત તમામ મુદ્દા કંપનીના લાંબા ગાળાના વિકાસ માટે સમાન મહત્ત્વનો હોય છે. એટલે કે કોઈ પણ લાંબા ગાળાની કંપની હોય છે એમાં આપણા વિકાસ માટે સમાન હોવું જોઈએ અને મહત્ત્વ પણ ઘણું હોય છે. ફેન સિલાઈનો ઉપયોગિતા લખો. જવાબ: તે એક સાંકડી સિલાઈ છે જેનો ઉપયોગ સામાન્ય રીતે પાતળા કાપડ માટે અથવા તે કાપડ માટે થાય છે જે સરળતાથી સીન થઈ જાય છે. તે સિલાઈની અંદર એક સિલાઈ છે. જ્યારે પૂર્ણ થાય છે ત્યારે તે પહોળાઈ લગભગ 1.4 ઇંચ અથવા તેનાથી ઓછી હોવી જોઈએ. મિત્રો, ફેન સિલાઈનો ઘણા જગ્યા પર ઉપયોગ થાય છે અને સારી રીતે થાય છે. ઉપયોગ કરતાં આવડવું જોઈએ. હવે મિત્રો, આ ફેન્સ ફ્રોકની આકૃતિ છે. 15માં આપણે કીધું હતું કે ખાલી આકૃતિ દોરવાની છે, તો આ એક બેબી ફ્રોક છે અને બેબી ફ્રોકની આકૃતિ એ સરસ બનાવી છે. તમને બેબી ફ્રોક બનાવતા તો બધાને આવડે જ છે. એની આકૃતિ દોરવી બહુ સહેલી છે, પરંતુ આ રીતે મેં મારી સ્ક્રીનશોટથી મૂકી દીધી છે અને તમારે પણ સ્ક્રીનશોટથી પાડીને મૂકવું હોય તો મૂકી શકો છો. બેબી ફ્રોક બોડીઝ ફિનિશિંગના કેટલા સ્ટેપ છે? તેમાંથી નેકલાઇન ફિનિશનો સ્ટોપ લખો. જવાબ: બેબી ફ્રોક બોડીઝના 7 સ્ટેપ છે. નંબર 1, નેકલાઇન ફિનિશ. બેબી ફ્રોક બોડીઝના 7 સ્ટેપ છે. તેમાં નેકલાઇન વિશે આપણે લખવાનું છે. તો નેકલાઇનને ફેસિંગ અથવા તો બાઇડિંગ સાથે ફિનિશ કરી શકાય છે. અહીં ફ્રોકના સ્ટ્રેપ ફેસિંગનો ઉપયોગ કરીને ફિનિશ કરવામાં આવે છે. જો મિત્રો, આપણે શાના વિશે નેકલાઇન છે, ઘણા બધા છે, એ માટે ખાસ આપણે એક જ વિશે લખવાનું છે, એટલે તેનો આપણને માર્ક મળી જાય છે. તો ઘણા વિડીયોમાં બનાવ્યા છે અને એમાં મેં જેટલું પણ હજુ ફરીથી કહું છું કે જેટલું પણ પૂછાયેલું 20 માર્ક્સ જેટલું કદાચ MCQમાં પણ કદાચ હોય છે, પણ 20 માર્ક્સનું તો મેં પૂરેપૂરું 80% જેટલું તો કરાવી જ દીધેલું. હવે આવે છે 17માં, બાઉન્ડ સિલાઈનું કન્સ્ટ્રક્શન લખો. જવાબ: બાઉન્ડ સિલાઈનું કન્સ્ટ્રક્શન નીચે પ્રમાણે છે. 1, 2 સેન્ટીમીટર 22 સ્ટ્રીપ કાપો. 2, સિલાઈ અને કટિંગના છેડાની ધાર વચ્ચેનો 2 સેન્ટીમીટરનો ભાગ ખોલો. નંબર 3, સિલાઈની બંને કાચી ધાર પર 2 પટ્ટીઓને એવી રીતે જોડો કે કાચી ધાર પટ્ટી નીચે બંધાયેલા અને છુપાયેલી રહે છે. સિલાઈ બંને કાચી ધાર પર 2 પટ્ટીઓ એવી રીતે જોડો કે જે કાચી ધાર પર પટ્ટી નીચે બંધાયેલી હોય છે. જો મિત્રો, બાઉન્ડ સિલાઈનું કન્સ્ટ્રક્શન વિશે લખવા કીધું છે તે આપણને ખબર છે ને. બાઉન્ડ સિલાઈ જે પણ જગ્યા પર લખે છે એની નીચે કન્સ્ટ્રક્શન કરીને લખેલું હોય છે. મેં તમને આગલા એપિસોડમાં પણ લખાવેલું છે, એને તમે વ્યવસ્થિત વાંચો. ને મિત્રો, થોડી ઘણી તમારી ભૂલ થઈ જાય પણ તો પણ તમારે એક વસ્તુ ધ્યાન રાખશો કે સવાલના જવાબ તમારે 100% લખવાનું છે. તમને જેવું આવડે તેવું તમે તમારા સમજ રીતે, એટલે જે પણ વ્યક્તિ તમારા પેપરને ચેક કરે છે એમને માર્ક મૂકવામાં તકલીફ ન પડે. તમે આખું પેપર કોરું છોડશો તે એમને માર્ક્સ મૂકવામાં બહુ જ તકલીફ પડે છે. એટલે આપણે પાસ થવાનું છે 11 માર્કે છે, પણ તમારા 11 માર્ક પણ નહીં આવે, કારણ કે મને ખબર છે મારા છોકરાઓ કેવા છે. 18મો, સાદી સિલાઈ વિશે સમજાવો. જવાબ: સાદી સિલાઈ આ સૌથી મૂળભૂત સિલાઈ છે જે કપડાના 2 કે તેથી વધુ સ્તરો પર લગાવવામાં આવે છે. આ સૌથી મૂળભૂત સિલાઈ છે જે કાપડના 2 કે તેથી વધુ સ્તરો પર લગાવવામાં આવે છે. તે ફેબ્રિકના 2 કે તેથી વધુ સ્તરો એક જ સ્ટિચિંગ લાઇનથી જોડે છે. તેને વિવિધ ફિનિશિંગનો ઉપયોગ કરીને વધુ પૂર્ણ બનાવી શકાય છે. સાદી સિલાઈ વિશે તો તમે કોઈ પણ માણસ આરામથી લખી શકે છે. સવાલો એટલા બધા હાર નથી પૂછેલા. પેપર એકદમ સહેલું જ છે. ખાલી પૂછવામાં કદાચ MCQ થોડા હાર પૂછી કરેલા છે, પરંતુ પ્રશ્ન પેપર એકદમ સહેલું જ છે. તમે આરામથી લખી આવો છે. મૂળભૂત સિલાઈ છે કાપડનેથી વધુ સ્તર પર લગાવે છે. તે ફેબ્રિકના 2 કે તેથી વધુ સ્તરો છે. તેની વિવિધ ફિનિશિંગો પણ ઉપયોગ કરીને વધુ પૂર્ણ બનાવી શકાય છે.
મિત્રો, વિડીયોને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. ખાસ કરીને હું તમને યાદ કરાવું છું, જેનાથી મને પ્રોત્સાહન મળે. કમેન્ટ કરજો જે તમને આવડે છે. હવે વિભાગ સી આવે છે. નીચે આપેલા પ્રશ્નો વિસ્તાર જવાબ આપો. કોઈપણ 3, દરેકના 3 ગુણ છે. બરાબર છે મિત્રો. વિભાગ સીમાં તમારે લખવાનું છે અને વ્યવસ્થિત લખજો. મારા વિડીયોમાં કોઈ પણ ભૂલ હોય તો કમેન્ટ કરજો. 19મો વેલ્કો વિશે વિગતવાર સમજાવી તેની આકૃતિ દોરો. વ્યક્તિગત નાના ફાસ્ટનર્સ ઉપરાંત ટેપના સ્વરૂપમાં ફાસ્ટનર પણ છે જે સીવી શકાય છે અથવા ચોંટાડી શકાય છે. સીવેલા વેલ્ક્રો કપડાં, સોફ્ટ ફર્નિચર બંને માટે આદર્શ છે, જ્યારે સ્ટીક ઓન વિવિધતાનો ઉપયોગ બારીઓ પર બાંધવા માટે, પડદા, પેવમેન્ટ અને બ્લાઇન્ડ્સને ઠીક કરવા માટે થઈ શકે છે. વેલ્ક્રો 2 પટ્ટીઓથી બનેલો હોય છે. એકમાં ફિલામેન્ટ ફાઇબરની જાળી હોય છે અને બીજામાં જાળીદાર પ્લાસ્ટિક હૂકનું બાંધકામ હોય છે. મિત્રો, વ્યક્તિગત ફાસ્ટનર એટલે કે વેલ્ક્રો. વેલ્ક્રો 2 વસ્તુની જગ્યા પર ઉપયોગ થઈ શકે છે. એક તો જેકેટની અંદર વેલ્ક્રોનો ઉપયોગ થાય છે. બારી દરવાજા પર વેલ્ક્રોનો ઉપયોગ થાય છે. પછી કોઈક પર્સ બનાવે એની અંદર પણ વેલ્ક્રોનો ઉપયોગ બહુ વ્યવસ્થિત કરવામાં આવે છે. વેલ્ક્રોની આકૃતિ દોરવા કીધી છે, એ પણ આપણે બહુ વ્યવસ્થિત રીતે આકૃતિ દોરી છે. જો મિત્રો, આ બેઠું મેં કોપી પેસ્ટ કરીને બેઠું મૂકેલું છે ને તમે ધ્યાનથી જો. વેલ્ક્રો આ જ રીતે સેમ પટ્ટી આવે છે. વેલ્ક્રો 2-3 કલરમાં આવે છે. બ્લેક અને વ્હાઇટ કલરમાં મળી રહે છે. હવે 20મો મશીન દ્વારા ગેધરિંગ તથા ઇલાસ્ટિકના ઉપયોગ દ્વારા ગેધરિંગ વિશે લખો. જવાબ: ગેધરિંગ લાંબા ટાંકા માટે મશીનને ગોઠવીને કાપડની સીધી બાજુએ સીવણ લાઇન બનાવો અને ઉપરના તાણને થોડું ઢીલું કરો. હવે 0.6 સેન્ટીમીટરના અંતરે મશીનના ટાંકાની 2 હરોળ બનાવો. બંને બોબિનમાં દોરાને એકસાથે ખેંચીને પૂર્ણતાને સમાનરૂપ વિતરિત કરો. એટલે શું કરવાનું છે? ગેધરિંગ કરતી વખતે જો આપણે મશીનથી પણ ગેધરિંગ કરી શકીએ છીએ, હાથથી પણ ગેધરિંગ કરી શકાય છે. બરાબર છે મિત્રો. ગેધરિંગ એટલે કે ચૂનો આ રીતના કરે છે, એને ગેધરિંગ કહેવામાં આવે છે. આપણે ક્લાસમાં પણ ઘણા ગેધરિંગ કરીને મૂકેલા છે, તમે જોયું હશે. ને મશીનથી પણ ગેધરિંગ બહુ આસાનથી થાય છે. પછી ઇલાસ્ટિક મૂકીને પણ ગેધરિંગ કરી શકાય છે. એ રીતે તમે લખી શકો છો આરામથી. ગેધરિંગ કરવું બહુ સરળ છે. ગેધરિંગ મશીન દ્વારા. હવે પ્રશ્ન આવે છે 21મો. ઝીપર સીવવાની સીવણ ટેકનિકના મુદ્દા લખો. જવાબ: જો કપડાં ધોવા યોગ્ય હોય તો ઝીપરને પહેલાંથી સંકોચો, જે કરચલીઓ અટકાવશે. હંમેશા તમારા ઝીપરને સપાટ, દબાયેલા, સીવેલા ભાગમાં દાખલ કરો. લંબાઈ ખુલ્લા મુખની લંબાઈ સાથે મેળ ખાતી હોવી જોઈએ. ઝીપર્સ નાખતી વખતે ધ્યાનમાં લેવાના કેટલાક મુદ્દાઓ આ મુજબ છે. જો તમારા મશીનના ઝીપર ફૂટ હોય તો મશીન દ્વારા ઝીપરને સીવો, અન્યથા હાથથી ઝીપર સીવો. જો તમારા મશીનમાં ઝીપર ફૂટ હોય તો મશીન દ્વારા ઝીપરને સીવો, અન્યથા હાથથી ઝીપર સીવો. ઝીપર એટલે ચેન, તમને એટલું તો ખબર જ હોય છે. બીજું છે આ કરવા માટે પિક સ્ટિકનો ઉપયોગ થાય છે અને ટાંકા મજબૂત અને અદ્રશ્ય બને છે. બીજું, ઝીપર નાખતા પહેલાં ખુલ્લા ખૂણાઓને સાફ કરવા એક સમજદારીભર્યું પગલું છે, કારણ કે દોરા
ઝીપરમાં સરળતાથી ફસાઈ શકે છે અને તેમને ચોંટી શકે છે. આ પગલાં અનુસરો. 2. ઝીપરના નીચલા છેડાને એવી રીતે સંરેખિત કરો કે તે છેડામાં ઘૂસી જાય છે. 2. હંમેશા ઝીપરના તળિયેથી ઉપરની તરફ પિન કરવાનો પ્રયાસ કરો. નંબર 3. ઝીપર ખોલવાની દરેક બાજુને કામચલાઉ ટાંકો કરો અને પછી ઝીપર નાખતા પહેલા સીવેલા ભાગને દબાવો. ફેસિંગ ફોલ્ડ કરો અને ઓટેલા છેડાને સાંકડી પટ્ટી પર નીચે કરો. નંબર 4. બાકીના ભાગને સીવવા માટે પહેલા ઝીપર બંધ કરો. 5. કાપડ માટે યોગ્ય રીતે સિલાઈ પૂર્ણ કરો. બાકીના ભાગને જવાબ: 1. નાઇફ પ્લેટ્સ. 2. બોક્સ પ્લેટ્સ. 3. ઊંધી પ્લેટ્સ. નંબર નાઇફ પ્લેટ્સ. તે સામાન્ય રીતે લગભગ 1.3 સેન્ટીમીટર થી 2.5 સેન્ટીમીટર પહોળા હોય છે અને તે જ દિશામાં ફેરવવામાં આવે છે. પાતળો દેખાવ ઉત્પન્ન કરવા માટે પ્લેટ્સને ટોચ છે. સીવેલા કપડામાં નાઇફ પ્લેટ્સનું મુખ્ય કાર્ય કપડાના તળિયે સંપૂર્ણતાને પ્રદાન કર્યું છે. જો મિત્રો, નાઇફ પ્લેટ્સની આકૃતિ પણ છે. જો આપણે 3 પ્લેટ્સના નામ છે અને નાઇફ પ્લેટ્સ આપણે લખવાનું હતું એટલે તે આ વિડીયોની અંદર લખી દીધું છે વ્યવસ્થિત રીતે. હવે 23માં આઇલેટ્સ ઉપર સસ્તા સમજાવો તેની આકૃતિ દોરો. જવાબ: આઇલેટ ફાસ્ટિંગ ખૂબ જ સુશોભિત હોઈ શકે અને ઘણીવાર બ્રાઇડલ વેર અથવા ટાઇટ ફિટિંગ ડ્રેસ પર જોવા મળે છે. મજબૂતાઈ આપવા માટે કિનારી અને આઇલેટ્સ વચ્ચે કાપડમાં વોર્નિંગનો ટુકડો દાખલ કરવાની જરૂર છે. જો મિત્રો, આની અંદર પણ આપણે આકૃતિઓ દોરી છે અને આકૃતિ મેં સીધું સ્ક્રીનશોટ પાડીને આની અંદર મૂકી દીધું છે, જેનાથી તમને આકૃતિ ખ્યાલ આવે છે. આકૃતિ દોરવી બહુ આસાન છે ને વ્યવસ્થિત રીતે કરો છો. મિત્રો, વિડીયો જોવા બદલ ખૂબ જ આભાર. નવા વિડીયો જોવા હોય તો સબસ્ક્રાઈબ અને